ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, હું કરિશ્મા ખોજા આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં જામનગરથી બાબા રામદેવના અનુયાયી એવા નિવૃત્ત શિક્ષકે યોગ શિબિર યોજી અને યોગથી થતા ફાયદાઓ વિશે માહિતી આપી। કોકલાની દ્રષ્ટિ છે। હું 11 કોમર્સમાં અભ્યાસ કરું છું। આજે અમારી સ્કૂલ ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં યોગનું મહત્વ વિશે જાણવા મળ્યું। આ યોગના અમને ખૂબ જ જાણવા મળ્યું। તેનાથી અમારી ગુલાબી ઠંડી પણ ઉડી ગઈ। યોગનું મહત્વ કેટલું છે તે અમને અમારી સ્કૂલમાં શ્રી રામદેવજી મહારાજના યોગના શિક્ષકે અમને સમજાવ્યું। યોગનું મહત્વ આપણા જીવનમાં ખૂબ જ છે। આપણે યોગ દરરોજ કરવા જોઈએ। આ ઠંડીમાં તો ખૂબ જ યોગ જરૂર છે, કારણ કે અમે યોગ કર્યા, અમારી ઠંડી ઉડી। સર્વે વિદ્યાર્થીઓ તો સર્વે શહેરીજનોને વિનંતી છે કે યોગ કરે। મારું નામ અજાણી સિદ્ધિ છે ને આજે અમારી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં જે યોગનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો તો એમાં અમને સૌને ખૂબ મજા આવી છે અને યોગ કરવાથી અમારે બધાને ઠંડી ઉડી ગઈ છે। અને યોગ કરવાથી જે આપણા ઘણી બધી બીમારીઓ છે જે દૂર થાય છે। એટલે મારી બધાને એ જ વિનંતી છે કે તમે આવી ઠંડીમાં રોજ સવારે યોગ કરો જેથી તમને સારું લાગશે। ઇન્દ્રાબાઈ સ્કૂલમાં હું એકચ્યુઅલી જામનગરથી આવું છું। જામનગર જિલ્લા સૈનિક વેલફેર ઓફિસમાં કાર્યરત છું અને આર્મી રિટાયર છું, પીટી ટીચર છું અને પેરા ડ્રોપ કરેલો છે અને રામદેવજી મહારાજનો ટીચર છું। રામદેવજી મહારાજની આજ્ઞા છે કે ઘર ઘરે જઈને યોગ શીખવાડો, પણ હું ઘરે ઘરે નથી જતો, પણ સ્કૂલે જ્યાં પણ સારી સ્કૂલો હોય અને બહુ જ એમની સ્કૂલોમાં બહેનો ભાઈઓ ગમે તે હોય એમને સંસ્કાર આપવાનો મારો ઉદ્દેશ એ છે કે બાળકો અને બાળકીઓ દેશભક્ત બને, યોગ બને, તંદુરસ્ત રહે અને નિરોગી રહે। યોગ કરો, રોજ કરો અને નિરોગ રહો, આ રામદેવજી મહારાજનું સૂત્ર છે અને અમે પતંજલિ સમિતિમાં પણ ચલાવીએ છીએ આવો કાર્યક્રમ। કોઈને પણ આવો કોઈ પ્રોગ્રામ રાખવો હોય, એક દિવસની શિબિર રાખવી હોય, આવા કોઈ કોન્ટેક્ટ કરવો હોય તો હું જે જાલમસિંહભાઈ જાડેજા આશાપુરાના જે કેબલના ઇન્ચાર્જ છે એમને કોન્ટેક્ટ કરી શકશે। હું એમનો ફોન નંબર આપી દઈશ। અને આ બાબત જો યોગ કરવાથી ઘણી બધી આપણી બીમારીઓ દૂર થાય છે, આપણું શરીર તંદુરસ્ત રહે છે, આપણી બુદ્ધિ પણ વધે છે અને ઘણો બધો આપણામાં ચેન્જિંગ આવે છે, આપણા નેગેટિવ વિચારો જતા રહે છે અને ઘણી બધી બીમારીઓ દૂર થાય છે। મારે પોતાને સર્વાઇકલની બીમારી દૂર થઈ ગઈ છે અને માઇગ્રેન હતું એ પણ દૂર થઈ ગયું, જેથી હું રોજ 1 કલાક યોગ કરું છું અને બીજાને પણ કરાવું છું। તો મારો એટલો જ ભુજની જિલ્લાને એટલો અનુરોધ છે કે ગમે ત્યાં યોગ થતા હોય ને આસ્થા ચેનલમાં પણ આવે છે, જોઈ શકો છો અને એ પ્રમાણે આચરણ કરશો તો તમે ખૂબ જ તંદુરસ્ત બનશો। રાજલક્ષ્મી ફર્નિચર એટલે વિશ્વાસ અને ક્વોલિટીનું બીજું નામ। ભુજના પોશ વિસ્તારમાં અતિ આધુનિક ફર્નિચરની વિશાળ રેન્જ એક જ છતની છે। અમારે ત્યાંથી ઇમ્પોર્ટેડ વુડન ઓફિસ ફર્નિચરમાં વિવિધ ક્લાસની ચોઇસ મળી રહેશે। સોફા સેટમાં વિશાળ રેન્જ, મેટ્રો સિટીમાં મળે તેવી અલભ્ય રેન્જ આપના માટે હવે ભુજમાં જ લાવ્યું છે રાજલક્ષ્મી ફર્નિચર। સ્ટીલ કબાટમાં અવનવી રેન્જ, ડાઇનિંગ ટેબલ, ડ્રેસિંગ ટેબલ, સેટી પલંગની અવનવી અને અતિ આધુનિક રેન્જ। આપના શોરૂમનું સરનામું રાજલક્ષ્મી ફર્નિચર, અનંગ રિંગ રોડ, ભુજ। હર્ષદ દોશી 9825906250। અબડાસામાં સ્વિટ્ઝરલેન્ડ કંપનીની પવનચક્કીઓમાંથી કેબલોની ચોરી કરનાર યુવાનોની ટોળકી લાંબા સમય બાદ અંતે પોલીસે પકડી પાડી। ભુજના એક વેપારી યુવાન સાથે 5 જણની ધરપકડ કરવામાં આવી। અબડાસામાં છચ્છી, બાંબડાઈ અને લઠડી વિસ્તારમાં કાર્યરત સ્વિટ્ઝરલેન્ડ કંપનીની પવનચક્કીઓને નિશાન બનાવીને તેમાંથી કેબલની વ્યવસ્થિત ઢબે ચોરી કરવામાં લાંબા સમયથી પ્રવૃત્ત યુવાનોની એક ટોળકી અંતે પોલીસના હાથે પકડાઈ છે। આ કિસ્સામાં ભુજના વેપારી યુવક સહિત 5 જણની ધરપકડ કરી તેઓની પાસેથી રૂપિયા 1,19,200 ની કિંમતનો તાંબાનો જથ્થો કબજે કરાયો છે। પશ્ચિમ કચ્છ પોલીસની ગુનાશોધક શાખાએ
બાતમીના આધારે પગેરું દબાવી કડીબંધ પગલાં લેતા GJ12J 1438 નંબરની સ્કોર્પિયો જીપ કારમાં ભુજ ખાતે ઓગાળી નખાયેલા ચોરાવ કેબલમાંથી કઢાયેલા તાંબાના જથ્થો વેચવા ભુજ આવી રહેલા 5 આરોપીઓને શહેરની ભાગોળે મિર્જાપર રોડ ઉપર હોટલ પ્રિન્સ રેસિડેન્સ સામેથી પકડી પાડ્યા હતા, જેમની ધરપકડ કરાઈ છે. તે 5 તહેમતદારોમાં ભુજના હિતેશ ઉમેદલાલ ઠક્કર, આખિયાણાના આમદ ઇબ્રાહીમ સુમરા, અબડાસાના છચ્છી ગામના હુસૈન આમદ ઉર્ફે કારા સંગાર અને અલી મામદ ઇબલા ઉઠાર અને અબડાસાના લઠડી ગામના પચલસા હાસમસા સૈયદના સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ 19 થી 31 વર્ષની વયના છે. તહોમતદારો પાસેથી ઓગાળી નખાયેલા કેબલમાંથી કઢાયેલું ₹1.19 લાખની કિંમતનું 298 કિલો તાંબુ તથા 6 મોબાઈલ ફોન કબજે કરાયા છે. ₹2 લાખની કિંમતની જીપ કાર પણ કબજે લેવાય છે. કબજે કરાયેલો મુદ્દામાલ કુલ ₹3,22,200 નો થાય છે. આરોપીઓને આગળની કાર્યવાહી માટે LCB દ્વારા કોઠારા પોલીસના હવાલે કરાશે. ગુનાશોધક શાખાના ઇન્સ્પેક્ટર VR મલ્હોત્રા સાથે આ કાર્યવાહીમાં તેમના સ્ટાફ તથા ગિરીશ વાણિયા, નરેન્દ્ર યાદવ, સામત મહેશ્વરી, વનરાજસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ જાડેજા, મુકેશ રાજપૂત, પ્રવીણ વાણિયા, દશરથસિંહ પરમાર, કાના રબારી અને વિજેન્દ્ર ભારતી વગેરે જોડાયા હતા. આજરોજ LCBના PI શ્રી VR મલ્હોત્રા સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ LCBના માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાનમાં પ્રિન્સ રેસિડેન્સી આગળ માંડવી રોડ ઉપર આવતા બાતમી હકીકત મળેલ કે એક સ્કોર્પિયો કારમાં છસ્સી તથા લઠડી અને બાંભણા વિસ્તારમાંથી પવનચક્કીનું કટિંગ કરેલો કોપર વાયર ચોરી કરી અને લઈ આવે છે અને ભુજમાં વેચવાના તેવી હકીકત આધારે ચેકિંગ કરતા કુલે 5 માણસો કોપર વાયર 298 કિલો અને ₹1,19,200 મુદ્દામાલ સાથે મળી આવતા તેઓને કાયદેસરની કરી ધરપકડ કરી અને આગળની કાર્યવાહી માટે કોઠારા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. આ તમામ ઇસમો સાથે મળી અને જે પવનચક્કીઓ સુઝલોન કંપનીની આવેલી છે લઠેડી બાંભણાઈ વિસ્તારમાં એમના જે કોપર વાયર છે એ અર્થિંગના કોપર વાયર કાપી અને વેચાણ કરતા હતા અને આગળની કાર્યવાહી કોઠારા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે અને ક્યાંથી કોણે અન્ય સાથે મળીને જે ચોરી કરેલ છે એ બાબતે વધુ તપાસ હાથ ધરાશે. શું આપના કપાસ કે અન્ય પાકોમાં રસ ચૂસતી જીવાતો ચૂસિયા થિક્સનો ઉપદ્રવ છે? તો આ રહ્યો ઉપાય. પંપ દીઠ 30 ml બિગ બોસ સાથે 10 ml સ્પીડ છાંટો. વરસાદ પછી આપના કપાસ, મગફળી કે એરંડા નબળા કે પીળા લાગે છે તો એકર દીઠ 1 કિલો કાલા સોના પિયત પાણી સાથે આપો. પ્રવાહી સલ્ફર વાપરવાનું થાય ત્યારે ટાઈગર SS એકર દીઠ 2 લીટર પાણી સાથે આપો. નજીકના દવા ખાતરના વેપારી તથા મંડળીને મળો. આપ વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો. રવિ બીજ કેન્દ્ર 2 બલરામ કોમ્પ્લેક્સ ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર શૈલેષભાઈ 98 252 25 016, રવિભાઈ 98 797 53 590. લાયન્સ ક્લબ ઓફ ભુજ તથા ભુજ સિટી ટ્રાફિક પોલીસ પશ્ચિમ કચ્છ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. સાથોસાથ વાહન ચાલકો માટે વિનામૂલ્યે આંખોના પરીક્ષણ અંગેનો કેમ્પ યોજાયો હતો. ભુજ માર્ગ અકસ્માતોના વધતા બનાવો ચિંતા જગાવી રહ્યા છે. દર વર્ષ હજારો લોકો માર્ગ અકસ્માતોના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે, ત્યારે માર્ગ અકસ્માતોના પ્રમાણને ઘટાડવા માટે જનજાગૃતિ આવશ્યક છે. પશ્ચિમ કચ્છ પોલીસ વડા બિપિન આહિરે ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમ વેળાએ જણાવ્યું હતું. શહેરના મુન્દ્રા રોડ સ્થિત રિલાયન્સ પેટ્રોલ પંપ ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે ડ્રાઈવરોની આંખ તપાસણી કેમ્પ સાથે ભારે વાહનો પર પીળા પટ્ટા અને રિફ્લેક્ટર લગાડવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ટાંકણે LL યાદવ, જગદીશ સોની, ભૂપેન્દ્ર પટેલ, AY આકબાની, નરેશ રાઠી, કમલેશ સંઘવી, સંજય દેસાઈ, મહેશ ગઢેચા, શ્રી જૈન સહિત ઉપસ્થિત રહ્યા હતા. આંખ નિદાન કેમ્પમાં જ્યુબેલી ऑप्टिक्सના डॉक्टर ND सोनी, KS सोनीનો सहयोग સાંપડ્યો હતો. लायंस क्लब की तरफ से जो आज एक कार्यक्रम रखा गया जिसमें रिफ्लेक्टर लगाना, ट्रक ड्राइवरों की आंखों की चकासनी करके उनको चश्मा है क्या नहीं बताना और उनको सलाह देना कि आंखों के बारे में. ये बहुत ही अच्छा कर्म है कि इसमें ट्रैफिक के लिए जो भी अवेयरनेस क्रिएट करना है तो इससे अच्छा होगा कि ट्रक ड्राइवर भी सेंसिटिव हो जाते. फिर ट्रक के पीछे जो रिफ्लेक्टर लगा रहे हैं वो रात में कई बार ऐसा होता है कि जो वाहन पीछे से जो आते हैं स्पीडली
रिफ्लेक्टर ना होने की वजह से पीछे से काफ़ी ठोक के वो एक्सीडेंट्स हो रहे हैं, तो वो प्रिवेंट हो जाएंगे। और ऐसे प्रोग्राम से लोगों में भी काफ़ी अवेयरनेस बढ़ता है कि ट्रैफिक के नियमों का पालन हो। पुलिस में भी सेंसिटिविटी तैयार होती है कि ट्रैफिक एक बहुत इंपॉर्टेंट पार्ट है पुलिसिंग का। और अब सबसे बड़ा प्रॉब्लम जो पुलिसिंग में आती है या लोगों में जो तकलीफ होती है वो ट्रैफिकिंग की होती है। तो हम लोग भी सेंसिटाइज होते हैं, लोगों में भी जागृति होती है और सेवाभावी संस्था की योगदान से ये काफ़ी मतलब पब्लिक प्राइवेट पार्टनरशिप जैसा जो प्रोजेक्ट चलता है और बढ़िया लेवल पे चले, इसी आशा करता हूँ और इस तरह से कंटिन्यू पूरे साल भर में चलता रहे। अगर उनकी वैलिडिटी ख़त्म हो रही जैसे आप बोल रहे तो हम RTO साहब को बिल्कुल लिखेंगे कि ये चेक कराए। हमारे पुलिस ट्रैफिक पुलिस को भी बोलेंगे कि इसमें चेक कराए, वैलिडिटी अगर ख़त्म हो गई तो पुलिस उसमें जो एक्शन लेनी है वो बिल्कुल लेंगी। और जो वैलिडिटी अगर जारी रखने के लिए जो RTO से पुलिस से या जो भी तंत्र से जो इनको मंजूरी चाहिए वो पूरे प्रोसीजर के हिसाब से दे दी जाएगी अगर वो पूरा प्रोसीजर फॉलो करते हैं। और बाकी तो फिर उसमें अगर नहीं करते तो एक्शन लिया जाए। લાયન્સ ક્લબ ભુજ તેમજ શ્રી ટ્રાફિક પોલીસ પશ્ચિમ કચ્છ તરફથી આજરોજ ટ્રાફિક સપ્તાહ ઉજવણી કાર્યક્રમ યોજેલો હતો। એની અંદર અમે ટ્રકોની અંદર રિફ્લેક્ટર તથા પીળી પટ્ટી લગાવી અને જાગૃતિ લાવીએ છીએ। તેમજ ડ્રાઈવરો માટે એમના આંખની તપાસ પણ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે અને એમને દૂરની નજરના ચશ્મા પણ અમે કઢાવી આપીએ છીએ। તો આજના આ પ્રસંગે પટેલ સાહેબો અમે સાથે મળીને આ કેમ્પનું ઉદ્ઘાટન કરી લીધું છે। તેમજ અત્યાર સુધી 20 ડ્રાઈવરોને અમે ચકાસણી પણ કરી લીધી છે અને 20 ટ્રકોને પણ અમે રિફ્લેક્ટર લગાવી ચૂક્યા છીએ। અમારી આજની આ ગણતરી છે કે લગભગ 250 થી 300 ટ્રકોને અમે રિફ્લેક્ટર લગાવી શકીશું અને ડ્રાઈવરોની આંખની તપાસ પણ કરી શકીશું। અમારો આજનો આ સૂત્ર છે કે અકસ્માત આંસુ આપે છે અને સલામતી રક્ષણ કરે છે, એ અમે સાર્થક કરવા માંગીએ છીએ। શિયાળાની ગુલાબી ઠંડીથી બચવા લોકો તાપણું કરીને ઠંડી સામે રક્ષણ કરે છે, ત્યારે ભુજ તાલુકાના કોટડા ચકાર ગામમાં એક મહિલા તાપણું કરીને તાપતા દાજી જતા ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી। કચ્છમાં ઠંડીનો પારો ખૂબ જ નીચે જતા ચારે તરફ ઠંડીનું સામ્રાજ્ય થઈ ગયું છે। ગાત્રો ઠારતી ઠંડીથી બચવા લોકો અવનવા ઉપાયો કરતા હોય છે। ઠંડીથી બચવા માટે કોટડા ચકારમાં રહેતા કોકિલાબેન ઉંમર વર્ષ 35 અને તેમના પતિ સવારના 6 વાગ્યાના અરસામાં તાપણી કરતા હતા, ત્યારે પવનની ગતિ વધતા તાપણાની ઝાડ લાગવાથી મહિલાની છાતી અને પેટના ભાગે આગ લાગી હતી। ગંભીર રીતે દાજી જતા ઈજાગ્રસ્ત મહિલાને ભુજની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે। છગનભાઈ છગનભાઈ તમારા વાઈફ દાજી ગયા છે, કેવી રીતે દાજી? તાપણું કરતી વખતે તાપતા સવારે 6 વાગે તાપવા બેઠી લે પવન આવી એટલે માપનો તો પણ પવનથી પેલું ઝાડ લાગી ગઈ। હા, 2 સાથળ ને થોડું પેટી લાગી ગયું। શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ ગામ બિદડા તાલુકો માંડવી કચ્છ 39માં કેમ્પના કાર્યક્રમો તારીખ 9 જાન્યુઆરી 2013 થી તારીખ 27 જાન્યુઆરી 2013 સુધી વિવિધ કેમ્પોનું આયોજન કરાયું છે। તારીખ 10/1/2013 ના રોજ યુરોલોજી એટલે કે પેશાબ રોગનો કેમ્પ યોજાશે। નોંધ: દર્દીઓએ પોતાના બધા જ રિપોર્ટની તારીખવાર ફાઇલ બનાવી સાથે લાવવી જરૂરી છે, તેમજ ચાલુમાં જે દવા વાપરતા હોય તે પણ સાથે લાવવી। થાઇરોઇડના દર્દીઓએ T3, T4 અને TSH નો રિપોર્ટ અગાઉથી કરાવી સાથે લાવવું જરૂરી છે। કેમ્પની તારીખે સવારે 8 વાગે પહોંચી જવું। કચ્છ ખાતે નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। 3 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી સુધી આ કેમ્પ યોજાયેલ છે, જેમાં NCC માં જોડાયેલા 650 જેટલા વિદ્યાર્થીઓ ભારતના વિવિધ રાજ્યોમાંથી કચ્છમાં આવ્યા। માધાપરની MSP હાઈસ્કૂલ મધ્યે રાષ્ટ્રીય કક્ષાનો NCC કેમ્પ ચાલી રહ્યો છે। તારીખ 3 થી શરૂ થયેલો કેમ્પ તારીખ 14/1 સુધી ચાલશે। રાષ્ટ્રીય કક્ષાના કેમ્પમાં 17 રાજ્યોના 650 કેડેટ્સો લાભ લઈ રહ્યા છે। આ કેમ્પમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, કચ્છ દર્શન, હથિયારોની માહિતી, પરેડ, PT, યોગ, આર્મી કેમ્પની મુલાકાત સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આ કેમ્પનો ઉદ્દેશ એ છે કે ભારતમાં વસતા NCC કેડેટ્સો ગુજરાત અને કચ્છના સામાજિક સાંસ્કૃતિક વારસા અંગે માહિતગાર થાય
આ કેમ્પનું આયોજન કર્નલ 1 ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ કંપનીના ડી.કે. શર્માના નેજા હેઠળ થઈ રહ્યું છે. આ કેમ્પ દરમિયાન માંડવી, મુન્દ્રા તથા કચ્છના વિવિધ સ્થળોને કેડ દેશોને લઈ જવાશે. મુન્દ્રા તથા કચ્છના વિવિધ સ્થળોએ કેડ દેશોને લઈ જવાશે. કેમ્પમાં કમાન્ડન્ટ એન.એન. શર્મા, ડી.કે. શર્મા, સુખપાલ સિંહ, અજપાલ સિંહ સહિતનાઓ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. ये कैंप नेशनल इंटीग्रेशन कैंप है जो कि 3 जनवरी से 14 जनवरी तक चलेगा. इसमें तकरीबन 650 कैडेट्स ऑल ओवर इंडिया से आए हैं और वो इस कैंप को अटेंड करेंगे. इस कैंप के दौरान हम कई एक्टिविटीज करा रहे हैं. पहले तो नेशनल इंटीग्रेशन के बारे में इनका मोटिवेशन, देन एक दूसरे की कल्चर के बारे में जानकारी, डिबेट कंपटीशन जो कि रिसेंट प्रॉब्लम है वो टॉपिक दिए जा रहे हैं, एसे राइटिंग, स्पीच जो कि बच्चे कैडेट्स खुद आकर देते हैं. साथ ही साथ हमने गेस्ट लेक्चर डिजास्टर मैनेजमेंट, अपना वाइल्ड लाइफ इन गुजरात और 1-2 और गेस्ट लेक्चर्स की हम कोशिश कर रहे हैं. साथ ही साथ हम भुज दर्शन कराएंगे इनको और 2 दिन इनको हम जो आर्मी है भुज में और हमारी आर्मी के पास जो इक्विपमेंट है, हथियार है, उसके बारे में डिस्प्ले किया जाएगा और बच्चों को दिखाया जाएगा. मैं राजस्थान से हूँ. मेरा नाम कृतिका मुदगल है. यहाँ पर एनआईसी कैंप लग रहा है, नेशनल इंटीग्रेशन कैंप. हमको डिफरेंट डायरेक्टरेट्स का कल्चर जानने को मिलता है, उनके बारे में उनकी लैंग्वेज जानने को मिलती है और उनसे हम जिस डायरेक्टरेट में जा नहीं सकते वो इस कैंप में आके हम लोग को एक साथ रहने का मौका मिलता है. मेरा नाम सीनियर अंडर ऑफिसर वैभव तिवारी है. मैं बड़ौदा ग्रुप गुजरात कंडी. यहाँ पे सर काफ़ी बड़ा कैंप है. एनसीसी में कहा जाता है नेशनल इंटीग्रेशन कैंप, नेशनल लेवल का कैंप होता है. इसके फ़ायदे ये है कि पूरे राष्ट्र से यहाँ पे अलग अलग सारी स्टेटों के सारे स्टेट्स के मतलब कैडेट्स आते हैं अलग अलग जगह से, जो यहाँ पे उनका कल्चर मालूम पड़ता है. वी गेट टू नो द थिंकिंग, नेशनल इंटीग्रिटी जो बोलते हैं कि अगर मैं कहीं कश्मीर नहीं जा सकता तो कश्मीर खुद आ गया चल के गुजरात में. फिर महाराष्ट्र है, राजस्थान है, सब अलग अलग जगह के मतलब कहते हैं कि एक 10 दिन की एक नई अपनी सी दुनिया बन जाती है जहाँ पे पूरा भारत बोल सकता है कि इस जगह पे है. ये जो एनआईसी कैंप है, इंटरनेशनल इंटीग्रेशन कैंप है, ये हमारे ऑल इंडिया के बच्चे यहाँ पर आते हैं. उनको हम 3 जनवरी से लेकर के और 14 जनवरी तक ये कैंप है. इसके अंदर हम काफ़ी ट्रेनिंग रखी है प्रोग्राम के मुताबिक. सबसे पहले हम यहाँ पर जो भी गेट्स हैं, जो लेक्चर्स हैं, जैसे फायर ब्रिगेड की गाड़ी आपके सामने आई हुई है, इसके जो आज लेक्चर चल रहा है और जहाँ जहाँ के विजिट है हमने काफ़ी जगह रखे हैं. जैसे भुज का कल है 6 तारीख से भुज का है, जिसमें टेम्पल जो स्वामी नारायण का मंदिर है इसको दिखाएंगे और ट्रैफिक रैली भी है वो भी दिखाएंगे और म्यूजियम प्लेस वगैरह जो है उनको कल का हमने विजिट रखा है. उसके बाद में 8 और 9 तारीख को आर्मी एरिया का विजिट है, जिसके अंदर सभी आर्टिस्ट की और जो हमारी इन्फेंट्री के 81 मोटर है, काफ़ी हथियार हैं उनके बाद T-1 मोटर है, एजीएल है, एमएमजी है, जो बड़े हथियार हैं, स्मॉल आर्म्स वगैरह भी है, उनके बारे में भी हमको उनको बताएंगे और दिखाएंगे. ગયા વખતે હતો એ ALC હતો એડવાન્સ લીડરશિપ કેમ્પ. આ છે નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પ. આ નેશનલ લેવલનો કેમ્પ છે. દરેક રાજ્યના કેડેટ્સ અહીંયા આવે, એકબીજાના રાજ્યનું કલ્ચરનું આદાન પ્રદાન થાય અને આઉટિંગનું ગોઠવ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સિવિલ ડિફેન્સ પ્લસ 8 અને 9 તારીખે આર્મી એરિયામાં વેપન્સ એમને તોપ દેખાડવામાં આવશે, RCL ગન્સ, MMG, HMG, LMG અને 10 તારીખે માંડવી ટૂર આઉટિંગ ગોઠવ્યું છે અને છેલ્લે કલ્ચરલ પ્રોગ્રામ પણ થશે અને પ્રત્યેક રાજ્યના છોકરાઓ એકબીજા સાથે ભળે અને એકબીજાની કલ્ચરની જાણકારી લે, એ આનો મેઇન ઉદ્દેશ્ય છે.
શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ ગામ બિદડા તાલુકો માંડવી કચ્છ 39મા કેમ્પના કાર્યક્રમો તારીખ 9 જાન્યુઆરી 2013 થી તારીખ 27 જાન્યુઆરી 2013 સુધી વિવિધ કેમ્પોનું આયોજન કરાયું છે. તારીખ 11/1/2013 ના રોજ અસ્થમા અને એલર્જીના રોગનો કેમ્પ યોજાશે. નોંધ: દર્દીઓએ પોતાના બધા જ રિપોર્ટની તારીખવાર ફાઇલ બનાવી સાથે લાવવી જરૂરી છે. તેમજ ચાલુમાં જે દવા વાપરતા હોય તે પણ સાથે લાવવી. થાઇરોઇડના દર્દીઓએ T3, T4 અને TSH નો રિપોર્ટ અગાઉથી કરાવી સાથે લાવવું જરૂરી છે. કેમ્પની તારીખે સવારે 8 વાગે પહોંચી જવું. કચ્છમાં જમીનોના ભાવ વધારાના સાથે દબાણો પણ વધવા લાગ્યા છે. ત્યારે ભુજની બકાલી કોલોની તેમજ ધરાનગરમાં પાણીના વહેણ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં તંત્ર ઊંઘમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. બકાલી કોલોની તથા ધરાનગરની વચમાં છેલ્લો આવેલ છે. જે છેલ્લામાંથી વરસાદી પાણીનો નિકાલ થાય છે. જે પાણીનો વહેણ રાજાશાહી વખતનો આવેલ છે. તે વહેણ માટે પુલ પણ બનાવવામાં આવેલ છે. આ નાલા પર કોઈ શખ્સો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. તંત્રને લેખિત અરજીમાં આપવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. સાંભળીએ ત્યાંના લોકોનો આક્રોશ. ભુજના જ આ બકાલી કોલોની કહેવાય. અહીંયા પાણી જો છેલ્લો છે બંધ થઈ જાય તો પાણી બધે અમારા ઘરમાં ન ભરાય. હંમેશાનું પાણી નીકળે બધું અહીંયાથી આગળ અહીંયા એટલે પાણી જતા હતો. રાજાશાહી વખતનો આ નાલો છે, નહેર છે અને અહીંયાથી હમીસરનું બધું પાણી અહીંયાથી જાય. ખૂબ જ જયારે મચ્છુ ડેમ નું પાણી આવ્યું ને ત્યારે બધા મકાન તણાતા હતા. અને હવે આ મુશ્કેલી થાય છે કે આ લોકો નહેર બંધ કરે છે તો અમને બીજો કઈ વાંધો નથી. પુલ બનાવી દે, એને નહેરનો માર્ગ બનાવી દે તો અમને બધાને અહીંયા પાણી તો આવવાનું ને. આ વર્ષે વરસાદ નથી આવ્યો, આગલે વર્ષે આવ્યો તો ત્યારે આ લોકોના બંગલામાં પાઇપલાઇન થી કાઢ્યું હતું મશીન થી. ભાઈ પ્રશ્નમાં એવું છે, મારું નામ રણછોડજી ચૌહાણ છે. પ્રશ્નમાં એવું, આ જે વહેણ છે પાણીનો એ રાજાશાહીના વખતનો છે ને, એમાં પાણી હમીસર તળાવ ઓગની જાય પછી તબેલા વાળા તળાવમાંથી થઈને એ પાણી અહીંયાથી નીકળી જાય ઠેઠ ખારસરાના મેદાનમાં જાય છે. હવે એ પાણીને અટકાવવા માટે આ લોકો પોતાને સ્વાર્થ માટે, બિલ્ડરો પોતાના સ્વાર્થ માટે પ્લોટો પાડી અને વેન બંધ કરે છે. એટલે અમારે એટલું છે કે ભલે એ લોકોને રસ્તો જોઈએ પાઇપ નાખી અને રસ્તો બનાવે, બાકી નકર રસ્તો બનાવવો હોય તો અમને ભવિષ્યમાં મુશ્કેલ. અમારા ઘરના કે અમારા જે પડોશીઓ જે બધા ડૂબમાં આવશે તેની જવાબદારી કોની? એના માટે ફરિયાદ અમે કરેલી છે. કલેક્ટર સાહેબને ફરિયાદ કરી છે, પછી ભુજ નગરપાલિકા, મામલતદાર સાહેબ, ભુજ વિસ્તાર સત્તામંડળ ભાડાવાળાઓને 2010 થી આ પ્રશ્ન છતાં અમારો આ પ્રશ્ન કોઈ પણ અમારા ગરીબ માણસોનો કોઈ આ પ્રશ્ન સાંભળ્યો નથી ને કોઈ પણ સોલ્વ કર્યો નથી. કચ્છી હાસ્ય કલાકાર રસિક મહારાજ પ્રસ્તુત કરે છે કચ્છી નોનસ્ટોપ કોમેડી પિક્ચર મહારાજજી કમાલ મલ્લિકાજી ધમાલ. ફિલ્મની સ્ટોરી અને કલાકારો વિશે વાત કરતા રસિક મહારાજ. ખાસ કરીને સૂકો પ્રદેશ ગણાતો આપણો કચ્છ હવે વિશ્વના ફલક ઉપર જઈ પહોંચ્યો છે. પર્યટન ક્ષેત્રે ખાસ કરીને કચ્છનું નામ અત્યારે વિશ્વના ફલક ઉપર. એમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ લેવું અત્યારે દરેકને એક ખાસ કરીને એના મોઢા ઉપર આવી જાય. આર્ટ ક્ષેત્રે ખાસ કરીને કલા ક્ષેત્રે એક મેણું હતું, પરંતુ ભૂતકાળની વાત કરીએ તો આખ્યાન હોય, શેરી નાટક હોય કે પછી નાના મોટા જે ઇતિહાસના કોઈ પાત્ર હોય, એમાં કચ્છ જિલ્લો ખાસ કરીને આગળ પડતો છે. ખાસ કરીને બેટી વધાવો બેટી બચાવો એ સંદેશને લઈને ઘણી એવી ફિલ્મો બને છે, પરંતુ રસિક મહારાજ હાસ્ય સાથે એ સંદેશને વહેતો કર્યો છે. રસિક મહારાજનું નામ અજાણ્યું નથી, આ ચહેરો અજાણ્યો નથી. ખાસ કરીને કચ્છી ભાષા જે આપણી તળપદી ભાષા, અને દેવરાજ ગઢવીની વાત કરું તો દેવરાજ ગઢવીએ કીધું કે પાંજી कच्छी भाषा के विश्व के फलक में था महाराज गिनी जी खासे खासे कच्छी में जोक्स करना टुचका करना पांजी भाषा में जो तो ये रसिक महाराज बखूबी थी करी था અને ખરેખર અભિનંદન જેટલા નહીં એટલો ઓછા. આજ ગાલ કઈ દાસી અંજી પહેલી ભૂતકાળ में फिल्म आशा न्यूज में इंटरव्यू કર્યો છે પન્નુજી કમાલ વહુજી ધમાલ ઇનજી પા ગાલ ન કર્યો, પણ હેવર અજી જોગો પા ગાલ કરણી એ હે મહારાજજી કમાલ અને મલ્લિકાજી ધમાલ. દત્ત 15 મને માર્યો હે હે પિન્નુડો તો કે મારે तो महाराज थी गाल कहता से कि महाराज ही कोरो सब्जेक्ट है અને ખાસ કરીને કોરો इनमें મેસેજ है કોરો સંદેશ है અને પિક્ચર में કેટલા પાત્ર है કેટલા શૂટિંગ થયેલો है અને કેડી ખુશી है તો મેળો રસિક મહારાજ કે ગુજરાતી અને કચ્છીમાં મહારાજને જે મોજ આવે એ આપણી સાથે વાત કરશે.
મને સૌપ્રથમ ગાલ કર્યો કે મહારાજજી કમાલ અને મલ્લિકાજી ધમાલ એ ટાઇટલ કેવી રીતે સુધી જમલભાઈ પહેલો પણ બનાયા પિન્નુજી કમાલ ને મલ્લિકાજી ધમાલ વહુજી ધમાલ તો એ પિક્ચર કે બહુ સારો રિસ્પોન્સ મળ્યો અને પોઈ જેતરા મુંજા ચાહકવા એ મૂકી છે રસિક મહારાજ આ કેન રોલ કેણું ખપે તો पा 9 सब्जेक्ट कटा महाराज जी कमाल અને મલ્લિકાજી ધમાલ તો મેં સ્ટાર્ટિંગ में कॉमेडी है 8 वारे जे छोकरे थी गिनी અને 80 वारे जे बापा के मजा पण अचे અને छेलो पान में मैसेज विधो है जो को पांजा सीएम साहब नरेंद्र मोदी चेंदा कन्या गुरु नित्य विषय तो बहुत सारे में सारी पिक्चर बनाई है અને आऊं कच्छ जी प्रजा पाके सहारे है नेरे थी जनरल साहब सपोर्ट करे थी અને मुझी एडी इच्छा है कि जेड रीते अहीं असांजी पिक्चरू नेरे होता एडी रीते नेरींदा रहोजा અને મહેરબાની કરી અને डुप्लिकेट ने कन जा भला कारण के कच्छी भाषा के जीवन करे थी पांजी पिक्चर अने कच्छ पांजो देश विदेश में कच्छ जो नालो थी है एडी आ पर ते मुजी लागणी है टाइम बेड़े एडी दुआ के जा डुप्लिकेट नपट न गंजा मेहरबानी करीने जी खास કરીને ફિલ્મ જો ही स्टोरी કેટલે ટાઈમ में आई લખ્યા અને निर्माता અને અહીં खास કરીને इनमें अभिनय पर क्या है हाँ तो ये इन विषय थोड़ी गाल हाँ इनमें मुझे अभिनय कॉमेडी जो है इनमें जो ओरिजिनल रसिक महाराज इनमें पहले भाग में क्या बात ओरिजिनल आऊं रोल कियो यहाँ स्टार्टिंग थी एंड सुधी कॉमेडी है અને મેસેજ પણ જ્ઞાન સાથે ગમત ગાલી હોય જી ખાસ કરીને સ્ત્રી ભૂત હત્યા में આવું એકડો એનમે એકડો 5 મિનિટ જો એકડો ટુકડો નેરવે ઈ ખરેખર રૂવાણા ઉભા કરી છે તો ઈ ખાસ કરીને અહીં લખે में કેટલી આકે મહેનત पे ने કઈ રીતે આકે મજરાનો જેમલ ભાઈ જરા હું લખ્યો તે ત્યારે મુજે ખ્યાલ છે મુકે રાત ચો 11:30 પોણા 12 વાગે એડો વિચાર આવ્યો મુકે અને ઈ મને ખબર ન મને જરા હું લખ્યો તે ને ત્યારે મુજે આંખિયા પાણી છણા કારણ કે મુજી એકડી ધી है क्या बात है पप्पा ओ पप्पा पप्पा ओ पप्पा जागो छो के नींदर में छो ओ पप्पा હું તમારી દીકરી ઉભા થાવ હું તમને મળવા આવી છું પપ્પા ઓ પપ્પા ઉભા થાવ જોવો હું કોણ છું જુઓ હું તમારી દીકરી પપ્પા હું તમારી એ જ દીકરી છું જે કાલે તમે મને મારી નાખવાના છો પપ્પા મને ભગવાને બનાવેલી આ દુનિયા જોવી છે દુનિયા તો એમ કહે છે ને દીકરી તો વહાલનો દરિયો હોય છે તમે મને વાલ નથી કરતા કેમ હું તમને વાહી નથી પપ્પા પપ્પા મેં તમારો શું ગુનો કર્યો છે જે કાલે તમે મને મારી નાખવાના છો હે પપ્પા હું એક જગદંબા છું જેની તમે રોજ પૂજા કરો છો હું એક આશાપુરા છું જેને તમે રોજ માનો છો મને જન્મ તો લેવા દો પપ્પા તમે મને મારશો નહીં હું તમને ક્યારે દુખી નહીં કરું મારા લીધે તમને ક્યારે પરેશાની નહીં થાય હું તમારી લાગણીને ક્યારેય કોઈ ઠેસ નહીં પહોંચાડું પપ્પા એવું તમને વચન આપું છું જો દુનિયાનો દરેક બાપ પોતાની ફૂલ જેવી દીકરીને મારી નાખશે તો આ દુનિયા નર્ક બની જશે પપ્પા તો આ દુનિયા નર્ક બની જશે પપ્પા મારી વાત યાદ રાખજો પપ્પા मुझे छोकरी जन्म गिनती जरूर जन्म गिनती मुझे माफ कर माँ मुझे छोकरी जन्म गिनती माँ इनके मरेला नडिया माँ मुझे छोकरी जरूर जन्म गिनती माँ मुझे माफ कर माँ તો દર્શક મિત્રો આ હતા આજના ટીવી સમાચાર ફરી મળીશું નવા સમાચાર સાથે આ ચેનલ પર આજ સમયે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અમારું સરનામું નોંધી લેશો આયા એપાર્ટમેન્ટ ઓફિસ નંબર 1 ગ્રાઉન્ડ ફ્લોર જ્યુબિલી ગ્રાઉન્ડની સામે ભુજ કચ્છ